રસાળા કપડાં ધોવાનું ઘાટ બનાવવામાં કોન્ટ્રાક્ટરના ગંભીર બેદરકારીને કારણે મહિલાનો ભોગ લેવાયો। આજે તારીખ 7 માર્ચ 2026ને સવારે 8:30 સમયના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચોલિયા ગામે 10 દિવસ પહેલા પાણીનો હવાડો બનાવ્યો હતો। તેની દિવાલ ધરાશયી થતાં વર્ષાબેન રમેશભાઈ રાઠોડનું ઘટનાસ્થળે મૃત્યુ થયાના સમાચાર છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જૂની દિવાલ ઉપર નવી દિવાલ ઊભી કરી અને સાંધો સેટ નહોતો થયો, તેથી આ કરુણ ઘટના બન્યાને 12 કલાક થઈ, હજુ સુધી તંત્ર ઘોર નિદ્રામાં। સરપંચ અને અમુક મળતિયાઓ ઢાંક પીછોડા કરી દોડધામ। રમેશભાઈ શિવાભાઈ છે। આજ જે ઘટના બની એ મારા પત્ની છે વર્ષાબેન રમેશભાઈ રાઠોડ। સવારે 8:30 વાગે આ ઘટના બની છે। ઘટના બન્યા પછી ગામ ભેગું થઈ અને આ દવાખાને લાયા છે પાટલી પીએમ માટે। આ ઘટના ક્યાં બની? ઘટના કચોલિયા ગામે બની, ઘાટની અંદર પાણીના જૂનો જે ટાંકો હતો એની ઉપર નવો ટાંકો બનાવ્યો। દિવાલ બનાવતા દિવાલ ફાટી જૂના બાંધકામ ઉપર નવું બાંધકામ કરતા દિવાલ ફાટતા એક્સપાયર થઈ ગયા। આજે જે કચોલિયામાં ઘટના ઘટી એ બાબતે શું તમે કહેવા માંગો? મારું નામ રાઠોડ માવજીભાઈ તળસીભાઈ, ગામ સૌલાણા। કચોલિયા જે ઘટના ઘટી એ બેદરકારીના લીધે, તંત્રની બેદરકારીના લીધે આ ઘટના ઘટી છે અને મારા ભત્રીજાના વહુ થાય એમનું જે મોત નીપજ્યું છે એ દુઃખદ ઘટના છે। આગળ કંઈક તમે કંઈ આ બાબતે કંઈ કહેવા માંગો છો? આગળ કહેવાનું એ કે આમ તંત્રની જે બેદરકારી છે, તંત્રની બેદરકારીને લીધે જે કોઈ જવાબદાર આવતા હોય તો એની ઉપર એક્શન લેવાની અમારી માંગણી છે।